સુરતમાં 6 વર્ષીય બાળકનું મોત નીપજ્યું છે। બાળક ઘરે રમતા રમતા પડી ગયો હતો, જે બાદ માતા દુકાનેથી તેને પાપડીનું પડીકું અપાવ્યું હતું અને તે પડીકું ખાધા બાદ બાળક સૂઈ ગયો હતો અને બાદમાં બાળકને ઉઠાડતા તે ઉઠ્યો ન હતો, જેથી બાળકને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તબીબોએ બાળકને મૃત જાહેર કરતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે। મળતી માહિતી મુજબ મૂળ મહારાષ્ટ્રના વતની અને હાલમાં સુરતના ઉધના વિસ્તારમાં આવેલા આવાસમાં રાહુલ યાદવ પરિવાર સાથે રહે છે અને ટેક્સટાઇલ માર્કેટમાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે। પરિવારમાં પત્ની અને એક દીકરો અને દીકરી છે। બાળકના મોતને લઈને માતાના હૈયાફાટ રુદનથી હોસ્પિટલમાં ગમગીની છવાઈ ગઈ હતી। હાલ તો વાલસોયા દીકરાના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે, તો બીજી તરફ પીએમ રિપોર્ટ બાદ જ બાળકના મોતનું કારણ જાણી શકાશે।